આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. જેમાં સુરતમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું ઓલ ઓવર રિઝલ્ટ 98% આવ્યું છે. વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 56.20 લાખ પરીક્ષાર્થીઓ હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. સુરતમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના ઓલ ઓવર રિઝલ્ટ 98% અને સાયન્સમાં A1માં 6 અને A2માં 42 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેમજ કોમર્સમાં A1માં 63 અને A2માં 165 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળા સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવતા રડી પડ્યા હતા. મારું નામ તેજાણી કિશા પ્રવીણભાઈ છે. હાલમાં તપોવનમાં અભ્યાસ કરીને 12મા ધોરણમાં 97.29% લાવેલી છું. શું બનવા માંગો છો? હાલમાં હું IAS બનવા માંગુ છું. તેની માટે અમે BAમાં ઇકોનોમિક્સ વિષય લઈને UPSCની તૈયારી કરવાની છે. આખા વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત રહેતી હતી જેના કારણે આ પરિણામ મેળવી શક્યા? એક રીતે ત્રાસી કહી શકીએ, એક રીતે ખુશી કહી શકીએ. સરનો આપેલો ત્રાસ, માર્ક્સની ખુશી. માર્ક્સ માટે ખાલી હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનું. ખાલી બુક વાંચવાથી કાંઈ નહીં થાય. એવી સ્કૂલ છે જેમાં દત્તક વિદ્યાર્થીઓ થાય કે દરેક શિક્ષકના નીચે 10-10 વિદ્યાર્થીઓ. કાંઈ પણ તમને સરની પંચાયત હોય ગમે કયો એટલે તમને એમ ન લાગે આ સર આમ નથી ભણાવતા. પછી સરને કીધું આપણને ખોટું પણ ના લાગે. દરેક સવાલનો એવી રીતે જવાબ કે તમને બીજી વાર વાંચવું ન પડે એવી રીતે તૈયારી કરે. અચ્છા, સફળતાનો શ્રેય કોને આપશો? સૌથી પહેલા મારી મહેનતને, મારા શિક્ષકોને, મારા માતા પિતાને, સૌથી વધારે મારા મમ્મીને, કારણ કે એને સૌથી વધારે સપોર્ટ કર્યો છે. જી, મારું નામ મનસુખભાઈ ગોટી. આજરોજ HSC સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયું છે એમાં અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહની વાત કરું તો 64 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 164 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 49 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કોમર્સની અંદર અમારી દીકરી તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ કે જેમના 99.99 PR અને 98.29% સાથે 681 ગુણ પ્રાપ્ત કરી સંભવત ગુજરાત ટોપ 3ની અંદર એવી દીકરીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતાનો શ્રેય અમારી શાળાના સંચાલક મિત્રો, દરેક વિષયના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓ તરફથી જે મળેલો પ્રતિસાદ છે એના કારણે આજરોજ આ જે સફળતાની ઉજવણી થઈ રહી છે એ વિદ્યાર્થીઓની ખરી મહેનત છે. જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં 1,32,000 પૈકી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. A ગ્રુપમાં 695 વિદ્યાર્થી, B ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે A ગ્રુપના કુલ 1233 અને B ગ્રુપના 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 12 સાયન્સના 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે, તો 12 સાયન્સ પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે. 12 સાયન્સ સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.